Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabar presenting the lecture of auditing. Auditingના સેકન્ડ સેશનમાં આપનું સ્વાગત છે. લાસ્ટ સેશનમાં આપણે પ્રિપરેશન બિફોર ઓડિટ પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ while starting new ઓડિટ પહેલાંની તૈયારી નવું ઓડિટ શરૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ હોઈ શકે એની ચર્ચા આપણે આગળના સેશનમાં કરી. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાના છીએ એ છે ઓડિટ નોટબુક, ઓડિટ નોંધ પોથી. આ ટોપિક ડિસ્કસ કરતાં પહેલાં એક સિમ્પલ આપણે એક્ઝામ્પલ લઈને સમજીએ. હવે સપોઝ તમને કોઈ એનાલિસિસ માટે, રિસર્ચ માટે ક્યાંક મોકલવાના હોય, વિઝિટ કરવાની હોય તમારે ક્યાંક, તો એક ગ્રુપ ઓફ સ્ટુડન્ટ બનાવવામાં આવે. સ્ટુડન્ટનો એક ગ્રુપ જે છે એ ફોર્મ કરવામાં આવે અને તમને અમુક સ્થળોની મુલાકાત લેવાનું કહેવામાં આવે અમુક પર્પઝથી, ઓબ્જેક્ટિવથી. જેમ કે જામનગરની આસપાસ ફરવાના સ્થળો કયા કયા છે, અથવા તો જામનગરમાં શૈક્ષણિક સંસ્થાઓ કયા કયા પ્રકારની આવેલી છે અને એ સંસ્થાઓ દ્વારા કયા કયા ફિલ્ડમાં, કઈ કઈ ફેકલ્ટીમાં કેવા પ્રકારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સેવાઓ આપવામાં આવે છે એનું તમને એનાલિસિસ કરવાનું કહે. કે પછી તમને શોપિંગ માટે અમુક પ્રકારની જામનગરમાં જવાનું હોય તો ક્યાં જવાનું થઈ શકે, જઈ શકાય, એવી કોઈ પણ બાબતનું સપોઝ કે તમને એનાલિસિસ કરવાનું કહેવામાં આવ્યું હોય, તો તમે એ જે તમને કામ સોંપવામાં આવ્યું છે એક સ્ટુડન્ટના ગ્રુપને, આ કામ તમે કઈ રીતે પૂરું કરશો? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જ્યારે કંઈ પણ કામ હોય, કંઈક અગત્યની બાબતો હોય, તો આપણે શું કરીએ? જેમ કે જનરલી આપણે કંઈક શોપિંગ કરવા જતા હોઈએ તો વધારે વસ્તુની શોપિંગ એકસાથે કરવાની હોય તો આપણે શું કરીએ? એક લિસ્ટ બનાવી લઈએ કે જેથી કાંઈ વસ્તુ ભૂલાઈ ન જાય. પછી અમુક વખત આપણે જે છે ક્યાંક બહારગામ જઈએ કોઈ કામ માટે અને પછી એ આપણી જર્ની દરમિયાન આપણને કોઈ હર્ડલ્સ ભોગવવી પડે, કોઈ અવરોધો જે છે એ ફેસ કરવા પડે, અમુક વસ્તુ આપણને ભૂલાઈ જાય, તો આપણે શું કરીએ? પછી એક લિસ્ટમાં લખી લઈએ કે હંમેશા જે છે એ આ વસ્તુ ભૂલાઈ જાય છે તો આ ભૂલાય નહીં. ફોનનું ચાર્જર છે તો એ ના ભૂલાઈ જાય, પાવર બેંક છે તો એ ના ભૂલાઈ જાય. એમ આપણે કંઈક વસ્તુ નોટ ડાઉન કરવાની એક હેબિટ જે છે એ કલ્ટિવેટ કરેલી હોય જ્યારે પણ કંઈ અગત્યની બાબતો હોય ત્યારે. તો સપોઝ તમને આવું કોઈ રિસર્ચ એનાલિસિસ કરવા માટેનું કહેવામાં આવે કે ભાઈ ક્યાંય આસપાસના ફરવાના સ્થળો છે કે શોપિંગ પ્લેસ છે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, એનું કંઈક તમે જે છે એ બધી વિઝિટ કરી અને ત્યાંનું બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરતા આવો. તો તમે કઈ રીતે આ આખો એક પ્રોજેક્ટ તમને સોંપવામાં આવ્યો છે ગ્રુપમાં, એને કઈ રીતે તમે ઇમ્પ્લિમેન્ટ કરશો, એક્ઝિક્યુટ કરશો, અમલ કરશો? તો એક તમે જે છે એ પહેલાં એક બુક બનાવો, એક લિસ્ટ બનાવશો કે યસ, આ પ્રોજેક્ટ માટે આપણે આટલી પ્લેસીસનું વિઝિટ કરશું. પછી એ પ્લેસનું વિઝિટ કરીને ત્યાં જઈને કેવા પ્રશ્નો પૂછશું, કેવી ઇન્ફોર્મેશન્સ અક્વાયર કરશું, કઈ વ્યક્તિઓને મળશું, એમની પાસેથી કોઈ ડોક્યુમેન્ટ મેળવશું, વિઝિટ કર્યા પછી એમની ક્યાંય સિગ્નેચર લેશું કે જેનાથી આપણે બતાવી શકીએ કે યસ, વી હેવ વિઝિટેડ ધીસ એન્ડ ધીસ પ્લેસીસ. તો એ પ્રકારનું કરશું. ત્યાં ગયા પછી જે છે એ ફોટોગ્રાફી કરશું, ઇન્ફોર્મેશન રિટર્નમાં કલેક્ટ કરશું, ઇન્ફોર્મેશન નોટ ડાઉન કરશું. એવી બધી વસ્તુઓ આપણે લિસ્ટ બનાવીએ. પછી ઘણી વખત જે છે એ આપણે એકથી વધારે પ્લેસીસનું વિઝિટ કરતા હોઈએ તો એક જગ્યાએ વિઝિટ કર્યા પછી આપણને એક એક્સપિરિયન્સ થયો કે ત્યાં વિઝિટ કરવા માટે ગયા અને અમુક ઇન્ફોર્મેશન્સ માંગી તો ત્યાંથી એવું કહ્યું કે હાઉ વી કેન બી એશ્યોર દેટ યુ આર સ્ટુડન્ટ એન્ડ કલેક્ટિંગ ધીસ ઇન્ફોર્મેશન ફોર એજ્યુકેશનલ પર્પઝ. એ લોકો ઓબ્જેક્શન લે કે અમને કેમ ખબર પડે કે તમે વિદ્યાર્થીઓ છો અને તમને આવો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે તમારા કોર્સ દરમિયાન અને તમે ઇન્ફોર્મેશન કલેક્ટ કરો છો, નહીં કે કોઈ બીજા પર્પઝથી. તો એના માટે તમારે એક લેટર જોઈએ કે યસ, વી આર સ્ટુડન્ટ ઓફ ધીસ એન્ડ ધીસ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ફોર ધ પર્પઝ ઓફ સ્ટડી એન્ડ રિસર્ચ વી આર વિઝિટિંગ ધીસ યુનિટ એન્ડ કલેક્ટિંગ રિલેવન્ટ ઇન્ફોર્મેશન. એવું મેન્શન કરતું તમને એક સર્ટિફિકેટ ઓથોરિટી તરફથી આપવામાં આવે અને તમે ત્યાં જઈને બતાવો તો ધે કેન બી અશ્યોર અબાઉટ યોર ઓથેન્ટિસિટી. તો એક પ્લેસનું વિઝિટ કર્યા પછી આવો એક્સપિરિયન્સ થાય એટલે તમને શું ખ્યાલ આવે કે યસ, નેક્સ્ટ પ્લેસનું વિઝિટ કરતાં પહેલાં આપણે એક એવો લેટર જે છે ઓથોરિટી પાસેથી મેળવી લઈએ. તો આપણી બુકમાં આપણે એ પણ લખી લઈએ કે ટુ કલેક્ટ ધ લેટર ફ્રોમ ધી ઓથોરિટી.
એટલે એક બુક આપણે બનાવીએ એમાં બધી જ મેટર લખતા હોઈએ કે કયા પ્લેસનું વિઝિટ કરશું, ત્યાં જઈને શું કરશું, ત્યાં જઈને કઈ ઇન્ફોર્મેશન લેશું, ફોટોગ્રાફી શું કરશું, કયા ઓથોરિટીઝને અધિકારીઓને મળશું, એમની સિગ્નેચર ક્યાંય લેશું, એમને કોઈ ફોર્મ ફિલઅપ કરાવશું, કોઈ બાબત એક જગ્યાએ ભૂલાઈ ગઈ હોય તો બીજી જગ્યાએ ન ભૂલાઈ જાય એ માટેની વ્યવસ્થા કરવી. પછી આખો પ્રોજેક્ટ પૂરો થઈ ગયા પછી પણ આપણે કોઈ પણ કામ પહેલી વખત કરીએ ત્યારે આપણને એનો અનુભવ ના હોય, એક્સપિરિયન્સ ના હોય. પછી એકવાર એક્સપિરિયન્સ થઈ ગયા પછી આપણે એમાં ઘણું બધું વેરિએશન્સ કરી શકતા હોઈએ, ઘણું બધું એડિશન કરી શકતા હોઈએ, ઘણા બધા ફેરફારો, સુધારા વધારા, મોડિફિકેશન્સ કરી શકતા હોઈએ. તો એ પણ નોટ ડાઉન કરી લઈએ કે યસ, નેક્સ્ટ ટાઈમ હું આ વસ્તુનું ધ્યાન રાખીશ. તો આપણે એક બુકમાં આવું બધું લખતા હોઈએ. પછી આપણો પ્રોજેક્ટ એક વખત સપોઝ પૂરો થઈ ગયો, જે કામ તમને સોંપવામાં આવ્યું છે કે ધીસ એન્ડ ધીસ યુનિટ્સ ઇન્સ્ટિટ્યુશન્સનું તમારે વિઝિટ કરવાનું છે, પ્લેસીસનું વિઝિટ કરવાનું છે અને તમારે આવી ઇન્ફોર્મેશન મેળવવાની. એ પ્રોજેક્ટ પૂરો થઈ ગયા પછી તમે શું કરશો? જેણે તમને આ પ્રોજેક્ટ આપેલો છે એમને તમારે જે છે એ બતાવવું પડશે કે યસ, આપણે આ પ્રોજેક્ટ અમે કર્યો. તો એ બતાવશો તમે કઈ રીતે? તો તમે વિઝિટ કરશો જે તે પ્લેસીસની કે જે તે પર્પઝથી તમે જ્યાંની પણ વિઝિટ કરશો, સંસ્થાની કે જગ્યાઓની, એનું એક પછી રિપોર્ટ તૈયાર કરશો કે યસ, under this project we have visited this and this institutions or places and we have observed these things. ત્યાંના કંઈક પિક્ચર્સ, ત્યાંનું કંઈક ઓબ્ઝર્વેશન તમે જે કર્યું હોય, ત્યાંની અન્ય ઇન્ફોર્મેશન્સ, એ બધું તમે એક રિપોર્ટ તૈયાર કરીને એમાં મેન્શન કરશો અને પછી એ પ્રોજેક્ટ તમને જેમણે સોંપેલો છે એને તમે એ સુપ્રત કરશો કે યસ, આ પ્રોજેક્ટ અમે અહીંયા ગ્રુપ પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો. આવી રીતે કંઈક જે છે એ પ્રોજેક્ટ જો તમને આપવામાં આવે તો આ પ્રકારની પ્રોસેસ તમે કરશો. તો મેં જે તમને વાત કરી શરૂઆતમાં કે તમે બુકમાં બધી નોટ ડાઉન કરશો, કઈ વસ્તુ પછી પાછળથી ધ્યાનમાં આવે તો એને તમે જે છે એ નોટ ડાઉન કરશો. એ બધું જે તમે અગાઉ નોટ ડાઉન કરો છો, જે બધી વસ્તુઓ પ્લાનિંગ જે કરો છો, એ બધી વસ્તુ એને કહેવાય નોટબુક. તો સેમ વસ્તુ ઓડિટર પણ કરી શકે જ્યારે ઓડિટ કાર્ય કરવામાં આવતું હોય એના દ્વારા ત્યારે. તો ઓડિટર જ્યારે ઓડિટ કાર્ય દરમિયાન અને એની પહેલાં જે વસ્તુઓ ધ્યાનમાં લે એની એક ઓડિટ નોટબુક બનાવશે, ઓડિટ નોંધપોથી. જેમ તમે નોટબુકમાં અમુક પોઈન્ટ મેન્શન કર્યા હતા જે જરૂરી લાગ્યા, એ સેમ વસ્તુ ઓડિટર કરશે, ઓડિટ નોટબુક બનાવશે એના ઓડિટ કાર્ય માટે, તમે તમારા પ્રોજેક્ટ માટે કરેલું હતું. પછી જેમ તમે તમારો પ્રોજેક્ટ પૂરો થયા પછી એનું રિપોર્ટિંગ કર્યું એ વ્યક્તિને સોંપવા માટે જેમણે પ્રોજેક્ટ તમને આપેલો છે, સેમ વસ્તુ ઓડિટર કરશે, ઓડિટ રિપોર્ટ બનાવશે અને એ જે છે એ લાસ્ટમાં ઓડિટ કામ પૂરું થયા પછી બનાવી અને સુપ્રત કરશે. કોને? તો those who have appointed the auditor. Who are they? They are shareholders, the real owners of the company. તો આ રીતે ઓડિટર પણ ઓડિટ નોટબુક છે, ઓડિટ કાર્ય પહેલાં અને દરમિયાન બનાવવામાં આવે એના દ્વારા. એમાં અમુક વસ્તુઓ જે છે એ નોંધશે અને ઓડિટ કાર્ય પૂરું થયા પછી ઓડિટ અહેવાલ, ઓડિટ રિપોર્ટ બનાવતા હોય છે. એ આ વસ્તુ મેં તમને એક્ઝામ્પલથી સમજાવી. હવે આપણે આ સેશનમાં ઓડિટ નોટબુક ઉપર ડિસ્કશન કરવાનું છે. વોટ ઇઝ ઓડિટ નોટબુક એન્ડ એમાં જે છે એ કઈ બાબતો ઇન્ક્લુડ કરવામાં આવતી હોય એ વસ્તુ આપણે આ સેશનમાં સમજવાની છે. ઓડિટિંગ દરમિયાન જે છે એ ઓડિટરને કોઈ અગત્યના મુદ્દા લાગે, કોઈ માહિતી કે ખુલાસા કોઈના એ મેળવે. આપણે ઓડિટના અર્થમાં સમજ્યું હતું વેરી ફર્સ્ટ લેક્ચરમાં કે ઓડિટ દરમિયાન એને કોઈ વસ્તુ શંકાસ્પદ જણાય તો એ જે તે અધિકારી હોય એની સાથે કન્સર્ન એ વ્યવહાર સાથે, આર્થિક વ્યવહાર સાથે, ટ્રાન્ઝેક્શન સાથે એ વ્યક્તિ પાસેથી માહિતી અને ખુલાસો લઈ શકે. તો એ જે છે એ ઓડિટરને નોંધવા યોગ્ય લાગે તો એ નોટબુકમાં નોંધે છે. એ નોટબુકને જે છે એ ઓડિટ નોંધપોથી કહેવાય કે ઓડિટ નોટબુક પણ કહેવામાં આવે છે. ઓડિટ કાર્ય દરમિયાન ઓડિટ સ્ટાફ સમક્ષ અનેક પ્રશ્ન ઉદ્ભવે, એ બધા પણ યાદ રાખવાનું જે છે એ મુશ્કેલ બને. તો જુદી જુદી સંસ્થામાં એવી નોંધનીય અનેક બાબતો હોય કે જે બધી જ બાબતો એ સ્વરૂપે જે છે એ એવરી ટાઈમ યાદ ન રહે. તો એવા સંજોગોમાં જે વસ્તુઓ યાદ રાખવી જરૂરી હોય, ધ્યાનમાં લેવી જરૂરી હોય પણ આપણને યાદ ન રહી શકે તો એને જે છે એ નોટબુકમાં નોંધી લેવામાં આવે. એ વસ્તુ ઓડિટર કરે ત્યારે એને ઓડિટ નોટબુકમાં નોંધવામાં આવે છે. એટલે ઓડિટ નોટબુક જે છે એ અગત્યની બાબતોની યાદી બનાવવા માટે, અમુક વસ્તુઓ ભૂલાઈ ન જાય એનું નોટ ડાઉન કરવા માટે, અમુક વસ્તુઓ અગત્યની હોય, કોઈનું ધ્યાન આગળ ઉપર દોરવાનું હોય તો એના માટે જે છે એ બધી નોટ ડાઉન કરવા માટે બનાવવામાં આવે છે ઓડિટ નોટબુક. હવે આપણે જોઈએ કે ઓડિટ નોટબુકમાં કયા કયા પોઈન્ટ્સ જે છે એ ઇન્ક્લુડ કરવામાં આવે છે. પોઈન્ટ્સ ટુ બી ઇન્ક્લુડેડ ઇન ઓડિટ નોટબુક. ઓડિટ નોંધ પોથીમાં સમાવવામાં આવતી બાબતો. હિસાબી ચોપડાની યાદી. કંપની દ્વારા જે કોઈ હિસાબી ચોપડા મેન્ટેન કરવામાં આવતા હોય, બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવામાં આવતું હોય એનું લિસ્ટ જે છે એ ઓડિટ નોટબુકમાં લખવામાં આવશે.
એનાથી શું ખ્યાલ આવે કે ઓડિટરે આટલી હિસાબી ચોપડા એની સામે રજૂ કરવામાં આવ્યા છે સંસ્થા દ્વારા, અસીલ દ્વારા, અને એ ચોપડા એણે તપાસેલા છે. એટલે આગળ ઉપર જો એના ઉપર કોઈ એવું ઓબ્જેક્શન લેવામાં આવે કે એણે કોઈ ઓડિટ નોટબુક ચેક નથી કરી, તો એ વસ્તુ જે છે એ એની નોંધપોથીમાં ચેક કરી શકે કે યસ એ ચેક થઈ ગયું છે અને સંસ્થાએ એ રજૂ કરેલું હતું. એટલે ઓડિટર પોતાની સેફટી માટે આ બુક બનાવે છે. પછી નેક્સ્ટ હિસાબી પદ્ધતિ અને હિસાબી વર્ષની વિગત. આપણે અગાઉ જે સેશનમાં ડિસ્કસ કર્યું કે પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ બિફોર સ્ટાર્ટિંગ ન્યૂ ઓડિટ, નવું ઓડિટ શરૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એમાંની ઘણી બાબત અહીંયા પણ આવે છે, એ વસ્તુ તમે ઓબ્ઝર્વ કરશો. તો હિસાબી પદ્ધતિ કઈ છે? સિંગલ એન્ટ્રી સિસ્ટમ, ડબલ એન્ટ્રી સિસ્ટમ, દેશીનામા પદ્ધતિ, એ આમાં લખવામાં આવશે નોટબુકમાં. અને હિસાબી વર્ષ કયું છે? નાણાકીય વર્ષ, ફિનાન્શિયલ યર, એપ્રિલ ટુ નેક્સ્ટ યર માર્ચ સુધીનું, કે પછી કેલેન્ડર વર્ષ, જાન્યુઆરી ટુ ડિસેમ્બર, એ જે છે એ મેન્શન કરવામાં આવશે. કે જેનાથી આગળ ઉપર કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો ઓડિટર પાસે એ વસ્તુ રેકોર્ડ કરેલી હશે કે યસ આ કંપનીનું જે હિસાબી પદ્ધતિ હતી, અકાઉન્ટિંગ મેથડ અને અકાઉન્ટિંગ યર આ મુજબના હતા. એટલે એ પોતાનું ક્લેરિફિકેશન એવા સંજોગોમાં આપી શકે ઓડિટર. એના પછી આંતરિક અંકુશ વિશેની માહિતી. ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ જો રાખવામાં આવતી હોય તો કઈ રીતે એ વર્ક કરે છે એની ઇન્ફોર્મેશન. પછી ઓડિટ કાર્યક્રમની રૂપરેખા. ઓડિટ કાર્યક્રમ શું છે એનું આપણે એક આખો સેશન ડિસ્કસ કરવાનો છે. તો એ ઓડિટ કાર્યક્રમ જે છે એની રૂપરેખા, એ ઓડિટ કાર્યક્રમ દરમિયાન કઈ કઈ બાબતો તપાસવામાં આવશે, કયા કયા બુક્સ તપાસવામાં આવશે, એ બધી જે લિસ્ટ હોય એ પણ ઓડિટ નોટબુકમાં મેન્શન કરવામાં આવે છે. પછી જવાબદાર અધિકારીઓના નામ અને એના કાર્ય. જે કોઈ ઓથોરિટી રિસ્પોન્સિબલ હોય જે તે કામ માટે એનું પણ અહીંયા નોંધવામાં આવે. એટલે ભવિષ્યમાં એને લગતા કોઈ અકાઉન્ટ્સ કે એના ઉપર કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એમાં એ અધિકારીની સિગ્નેચર હતી અને આ વ્યક્તિનું એમાં નામ જે છે એ મેન્શન હતું, એ વસ્તુ દર્શાવી શકાય એટલા માટે. એના પછી પત્ર વ્યવહાર અંગેની યાદી. પત્ર વ્યવહાર કઈ બાબતનો? તો શરૂઆતમાં જ્યારે આપણે ઓડિટિંગના ઓબ્જેક્ટિવ્સ ડિસ્કસ કરતા હતા, ઉદ્દેશો, ઓડિટિંગમાં થતી ભૂલો અને છેતરપિંડીઓ, એરર્સ એન્ડ ફ્રોડ્સ, એમાં એક વસ્તુ આવી હતી કે લેણદારો અને દેવાદારો સાથે ઓડિટરે પત્ર વ્યવહાર કરવો જોઈએ કે જેનાથી ટીમિંગ એન્ડ લીડિંગ મેથડ, જે વસ્તુ મેં તમને ડિટેલમાં અગાઉ સમજાવેલી છે, યાદ ન હોય તો વિડીયો લેક્ચર રેફર કરી લેજો અગાઉનો. તો એ ટીમિંગ એન્ડ લીડિંગ મેથડથી કોઈ ફ્રોડ તો કરવામાં નથી આવી રહ્યો. લેણદાર અને દેવાદારોની રકમના લેણા અને ચૂકવણા બાબત એ વસ્તુ ચકાસવા માટે ઘણી વખત પત્ર વ્યવહાર કરવામાં આવતો હોય છે. એ સિવાય ઓડિટરે કોઈ અગત્યનો પત્ર વ્યવહાર કોઈ પણ પક્ષકાર સાથે આ જે તે કંપનીના ઓડિટ કાર્યને અંતર્ગત કરેલો હોય તો એનું એક લિસ્ટ જે છે એ બનાવવામાં આવે છે ઓડિટ નોટબુકમાં. એના પછી અગત્યના સરવાળા અને બાકીઓ. જે અકાઉન્ટ્સ હોય એ બંધ થાય પછી એનો જે સરવાળો હોય અમુક અગત્યના હોય તો એ નોંધવામાં આવે, અને અમુક અગત્યની આખર કે શરૂની બાકીઓ હોય, બેલેન્સીસ હોય તો એને પણ અહીંયા ઓડિટ નોટબુકમાં નોંધવામાં આવતી હોય છે. પછી ધંધાની ટેકનિકલ બાબતો. મેં તમને અગાઉના સેશનમાં સમજાવેલું હતું કે ધંધાની ટેકનિકલ બાબતો ઓડિટર માટે શા માટે જાણવી જરૂરી છે. અને ઓડિટર જે છે એ અકાઉન્ટિંગ અને ઓડિટિંગના નિષ્ણાત છે, એક્સપર્ટ છે. દરેક પ્રકારના ધંધાની ટેકનિકલ બાબતો વિશે એને જાણકારી ન પણ હોય તો નવું ઓડિટ શરૂ કરતાં પહેલાં એણે જે છે એ ટેકનિકલ ઇન્ફોર્મેશન મેળવી લેવાની રહે, અને એ ઇન્ફોર્મેશન જો યાદ ન રહે એવી હોય, લેન્ધી હોય, તો એને જે છે એ ઓડિટ નોટબુકમાં એણે નોટ ડાઉન કરી લેવાની રહે કે જેનાથી એનો આગળ ઉપર ઉપયોગ કરતી વખતે એને ઇઝીલી મેળવી શકાય. એના પછી ખૂટતા શકમંદ વાઉચરો. અહીંયા વાઉચરો વાંચજો, સોરી ફોર ટાઈપિંગ મિસ્ટેક. ખૂટતા શકમંદ વાઉચરો અને દસ્તાવેજોની યાદી. હવે જ્યારે ઓડિટર જે છે ઓડિટનું કામ કરશે ત્યારે દરેક વ્યવહારને સપોર્ટિંગ વાઉચર્સ, એવિડન્સીસ, એના અગત્યના દસ્તાવેજો, પુરાવાઓ ચકાસશે. આ વસ્તુ પણ આપણે ઓડિટિંગનો અર્થ સમજ્યા ત્યારે સમજેલી હતી. તો જ્યારે કોઈપણ વ્યવહારના સપોર્ટિંગ એવિડન્સ જે છે એ અવેલેબલ ના હોય, એ મળતા ન હોય, તો એવા શકમંદ જે વાઉચર્સ હોય, ખૂટતા હોય, દસ્તાવેજોનું લિસ્ટ બનાવવાનું કે જેને પછીથી જે છે એ ઓડિટર જે તે અધિકારી વ્યક્તિ પાસે માંગી શકે કે આ વ્યવહારનું સપોર્ટિંગ એવિડન્સ જે છે એ અવેલેબલ નથી, તો એને જે છે એ રજૂ કરવા વિનંતી. તો એ વસ્તુની એક લિસ્ટ બનાવી શકે કે જેથી આગળ ઉપર એ જો એની પાછળ કોઈ ભૂલ કે છેતરપિંડી છુપાયેલી હોય તો એને ડિટેક્ટ કરી શકાય, કોઈ એરર કે ફ્રોડ હોય તો. એના પછી શોધી કાઢેલી ભૂલો અને છેતરપિંડીઓ. જે એરર્સ અને ફ્રોડ ઓડિટરના ધ્યાનમાં આવેલા હોય, પ્રૂવ થયા હોય કે યસ દે આર એકચ્યુઅલી એરર્સ ઓર ફ્રોડ્સ, એનું પણ નોટ ડાઉન કરવાનું રહે કે જેથી ભવિષ્યમાં જે અધિકારી હોય, જે મુખ્ય અધિકારી, એને એ વસ્તુ ધ્યાને લઈ શકાય. એટલે મુખ્ય અધિકારી પોતાના વ્યવસ્થાતંત્રમાં જે છે ઓર્ગેનાઇઝેશનમાં જે અધિકારીઓ આના માટે જવાબદાર હોય, જે કર્મચારીઓ એના માટે જવાબદાર હોય, એને જે છે એ વસ્તુ
એની સાથે ડિસ્કસ કરી અને આગળ ઉપર એનું પુનરાવર્તન ન થાય એ પ્રકારની જોગવાઈ કરી શકે એ માટે, અને ઓડિટરને પણ ધ્યાનમાં રહે કે બીજી વખત આવી કોઈ ભૂલ કે છેતરપિંડી હોય તો એને એ ઇઝીલી ડિટેક્ટ કરી શકે એ માટે શોધી કાઢેલા ભૂલ છેતરપિંડીનું પણ ઓડિટ નોટબુકમાં નોટડાઉન કરવામાં આવતું હોય છે. એના પછી ખુલાસા માટેના મુદ્દાઓ અને મેળવેલ ખુલાસા. જો કોઈ શકમંદ ટ્રાન્ઝેક્શન કે વાઉચર જણાય કે જે એરર કે ફ્રોડ સાબિત નથી થયા હજી, એના માટે ખુલાસા લેવામાં આવે જે વ્યક્તિ એની સાથે સંકળાયેલા હોય, કર્મચારી એની સાથે સંકળાયેલા હોય એની પાસેથી. તો એવા ખુલાસાના મુદ્દા જે છે એને પણ અહીંયા નોટડાઉન કરવાના રહે કે જે પાછળથી જો એ ખોટા સાબિત થાય અને એ એકચ્યુઅલમાં ભૂલ કે છેતરપિંડી હોય તો એ વ્યક્તિ જે છે એનો ખુલાસો એમાં મેન્શન કરેલો હોય અને એને જવાબદાર ઠેરવી શકાય એ માટે એ વસ્તુને પણ ત્યાં નોંધવાની રહે. એના પછી ઓડિટ અહેવાલમાં રજૂ કરવા જેવી મહત્વની બાબતો. ડ્યુરિંગ ધ ઓડિટિંગ પ્રોસિજર, ઓડિટરને કોઈ એવી બાબત લાગે કે યસ આઈ નીડ ટુ મેન્શન ધીસ ઇન ઓડિટ રિપોર્ટ, તો ઓડિટ રિપોર્ટ જે છે એ ઓડિટ આખું કાર્યક્રમ પૂરો થાય, ઓડિટ પ્રોગ્રામ પૂરો થાય પછી બનાવવાનો હોય, એ જે છે એ લાસ્ટ પ્રોસેસ છે, લાસ્ટ સ્ટેપ ઓફ ઓડિટિંગ પ્રોસિજર છે. તો ત્યાં સુધીમાં અમુક મેટર એવી પણ હોય, અમુક ટ્રિવિયલ મેટર્સ હોય કે વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ જે છે યાદ ન રહે એવી મેટર હોય, તો એવી મેટરને પણ ઓડિટ નોટબુકમાં નોંધી લેવામાં આવે કે જેથી અહેવાલ બનાવતી વખતે એને એમાં ઇન્ક્લુડ કરી શકાય, કોઈ અગત્યની બાબત હોય એ. પછી ઓડિટ કાર્યની પ્રગતિ. ઓડિટ કામ ક્યાં પહોંચે છે, કઈ તારીખે કયું કામ થાય છે એનું પણ આમાં મેન્શન કરવામાં આવે કે જેથી આગળ ઉપર કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ વસ્તુ એમાં મેન્શન કરેલી હોય નોટબુકમાં કે યસ ઓન ધીસ ડેટ ધીસ ઓડિટિંગ પ્રોસિજર, ધીસ ઓડિટિંગ ટાસ્ક have been conducted and on this date this and that things have been undertaken by the auditor and his team, his or her team. Auditor may be a female or male both. સો ઓડિટ કાર્યની પ્રગતિ વિશેની ઇન્ફોર્મેશન પણ જે છે એ અપડેટ કરતું રહેવું જોઈએ ઓડિટિંગ નોટબુકમાં. એના પછી ભવિષ્યમાં ઉપયોગી નીવડે એવી માહિતી. ઘણી વખત જે છે એવું થતું હોય કે ઓડિટર જો યરલી ઓડિટ ન કરતા હોય અને ફ્રિકવન્ટલી ડ્યુરિંગ ધ યર ઓડિટ કામ કરતા હોય, વિઝિટ કરતા હોય, તો આગળ ઉપર પણ એને એ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહે કે યસ હું નેક્સ્ટ ટાઈમ અહીંયા ઓડિટ કરવા આવું ત્યારે પણ આ વસ્તુ મારે જે છે એ યાદ રાખવાની છે. તો એવી ભવિષ્યમાં ઉપયોગી થાય એવી કોઈ મેટરને પણ અહીંયા જે છે મેન્શન કરી શકાય, નોટડાઉન કરી શકાય. બીજું કે અમુક વખત જે છે એ યર બાય યર ઓડિટ થતું હોય તો સેમ ઓડિટર જે છે એ યર આફ્ટર યર એ સંસ્થાના ઓડિટ કરતા હોય છે. તો એવા સંજોગમાં પણ ઓડિટર જે છે એ નેક્સ્ટ યર ફ્યુચરમાં આ કોઈ મેટર એને ઉપયોગી થાય એવી હોય તો એમાં મેન્શન કરી શકે, નોટડાઉન કરી શકે કે જ્યારે એ આગળનું કામ એનું ભવિષ્યનું જે ઓડિટિંગ વર્ક છે એનાથી ઇઝી થઈ શકે. એના પછી ધંધાની વિશિષ્ટ ખાસિયતો. જેમ ધંધાની ટેકનિકલ બાબતો જે છે એ ધ્યાનમાં રાખવી જરૂરી છે, સેમ વે ધંધાની કોઈ વિશિષ્ટ ખાસિયત હોય તો એ પણ એણે અહીંયા જે છે એ ધ્યાનમાં રાખવાની રહે. એટલા માટે જે છે એ કોઈ વિશિષ્ટ એવી કોઈ ખાસિયતો હોય તો એ પણ ઓડિટરે ઓડિટ નોટબુકમાં જે છે એ નોંધવાની રહેતી હોય છે. પછી ઓડિટ શરૂ તેમજ પૂરો કર્યાની તારીખ. જ્યારે પણ ઓડિટ કમેન્સ કરવામાં આવે, સ્ટાર્ટ કરવામાં આવે અને ક્લોઝિંગ ઓડિટનું હોય એની તારીખ જે છે એ મેન્શન કરવાની રહે કે જેનાથી એ વસ્તુ મેન્શન થાય કે આ દિવસે ઓડિટ પૂરું થઈ ગયું હતું, એટલે એના પછી જો કોઈ સુધારા વધારા કરવામાં આવે તો એ વસ્તુ જે છે એ લીગલ નથી એવું ઓડિટર બતાવી શકે. બીજું કે ઓડિટ શરૂ થયા પહેલાં જે છે એ બધું જ અકાઉન્ટિંગ વર્ક પૂરું થઈ ગયું હતું, કેટલું અકાઉન્ટિંગ વર્ક પૂરું થયું હતું એ પણ ધ્યાનમાં લઈ શકાય. એના માટે ઓડિટ કમેન્સમેન્ટ ડેટ, શરૂ કર્યાની તારીખ પણ જે છે એ નોંધવી ઓડિટ નોટબુકમાં જરૂરી રહે છે. તો આ રીતે ઓડિટ નોટબુકમાં જે છે એ વેરિયસ ટાઈપ્સ ઓફ ઇન્ફોર્મેશન પોઈન્ટ્સ જે છે એ નોટ ડાઉન કરવાના રહે છે કે જે ઓડિટર માટે, ઓડિટ જે સંસ્થાનું કરવામાં આવે છે, જે પેઢીનું કરવામાં આવે છે એના માટે અને કર્મચારીઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે. હવે જો આપણે એક્ઝામ્પલ લઈએ તો સપોઝ ઓડિટ નોટબુકમાં જે છે એ અમુક વસ્તુ એવી જણાય જેમ કે ધીસ એન્ડ ધીસ ડેટના રોકડ મેળના કોઈ પેજ નંબર હતો, XYZ પેજ નંબર, એના ઉપર યંત્ર જે છે એનો ઇન્સ્ટોલેશન ચાર્જીસ અમુક થયો હતો, તો એ ઇન્સ્ટોલેશન ચાર્જીસને મજૂરી ખાતે ખોટી રીતે ઉધારેલા છે, જ્યારે એકચ્યુઅલમાં યંત્ર મિલકત છે અને મિલકતને ખરીદીને લગતા ખર્ચા, ઇન્સ્ટોલેશન ચાર્જીસ ખરીદીના ખર્ચા છે યંત્રની, તો એ ખર્ચા યંત્ર ખાતે ઉધારવા જોઈએ, એના બદલે ખોટી રીતે મજૂરી ખાતે ઉધારેલા છે. આ તારીખનો વ્યવહાર છે, રોકડ મેળના આ પેજ નંબર ઉપર મેન્શન કરેલો છે અને આટલી અમાઉન્ટનો વ્યવહાર છે.
તો એ વ્યવહાર ખોટો હોય તો એણે ઓડિટ નોટબુકમાં આ વસ્તુ નોંધવી જોઈએ. પછી કોઈ વાઉચર જે છે એ વાઉચરમાં સપોઝ કોઈ વ્યવહારની અમાઉન્ટ હોય, રકમ હોય, એ આંકડામાં અને શબ્દોમાં બંનેમાં લખવામાં આવતી હોય. આર્થિક વ્યવહારોમાં મોસ્ટલી આવું થતું હોય. ચેક હોય તો ચેકમાં પણ આંકડા અને શબ્દોમાં બંનેમાં રકમ લખવામાં આવતી હોય, ઇન ડિઝિટ્સ, ઇન ફિગર્સ એન્ડ ઇન વર્ડ્સ બોથ. તો એમાં પણ જો ડિસ્ક્રિપન્સી હોય, આંકડામાં અલગ હોય, શબ્દોમાં અલગ હોય, તો આવું ક્યાંય જણાય કોઈ પણ અકાઉન્ટમાં તો એ કઈ તારીખનો વ્યવહાર હતો, કયા અકાઉન્ટમાં, કયા પેજ નંબર ઉપર છે અને કેટલી રકમનો વ્યવહાર છે અને શું ભૂલ છે, એ વસ્તુ જે છે એ ઓડિટ નોટબુકમાં મેન્શન કરી શકે. પછી કોઈ વ્યવહાર હોય, કોઈ આર્થિક વ્યવહાર કોઈ ડેટના થયો હોય, એ જર્નલ એન્ટ્રીમાં, આમ નોંધ બુકમાં જે છે એ દર્શાવેલો હોય, પણ એનું સપોર્ટિંગ એવિડન્સ, એનો પુરાવા રૂપ વાઉચર જે છે એ ઉપલબ્ધ ના હોય, મળતું ના હોય, તો એ વસ્તુ પણ એ ઓડિટ નોટબુકમાં નોંધી શકે. તો આ રીતે જે છે એ ઓડિટ નોટબુકમાં વેરિયસ ટાઈપ્સ ઓફ ઇન્ફોર્મેશન નોંધવાથી, પોઈન્ટ્સ નોંધવાથી જે છે એ આ પ્રકારના ફાયદા થાય. ફાયદાની જો વાત કરીએ તો આ પ્રકારની મહત્ત્વની બાબતો જો નોંધવામાં ન આવે સપોઝ, તો શક્ય છે કે અમુક બાબતો ટોટલી ભૂલાઈ જ જાય. બીજું કે ઓડિટ નોંધ પરથી ઓડિટરની અને એના કર્મચારીની બુદ્ધિશક્તિ અને કાર્યક્ષમતાનું પણ એક માપ નીકળે કે ઓડિટર કેટલો સ્માર્ટલી ઓડિટ વર્ક કરે છે, કેટલું કેપેબલ છે ઓડિટિંગ વર્ક કરવા માટે અને કેટલો એના કામમાં પરફેક્ટ છે અને ડિવોટેડ છે. એ વસ્તુ પણ ઓડિટ નોટબુકથી પ્રૂવ થાય કે એને નાનામાં નાની અગત્યની બાબત પણ જો એને નોટ ડાઉન કરેલી હોય તો મીન્સ કે ઓડિટર એનું કામ જે છે એ પૂરેપૂરા ડેડિકેશનથી કરે છે. તો એવા ઓડિટરને જે છે એ આપણે આગળ ઉપર પણ એની નિમણૂક કરવા માટે વિચારી શકીએ. એના પછી ફ્યુચરમાં ઓડિટ કાર્યક્રમ બનાવવાનો હોય, નેક્સ્ટ ઓડિટ કાર્યક્રમ ક્યારેય, તો એના માટે ઓડિટ નોટબુક જે છે એક બેઝ બની જાય છે, પાયારૂપ એક અગત્યનું જે છે એ માહિતી પત્રિકા બની જાય. પછી ઓડિટર ઉપર કોઈ બેદરકારી કે અન્ય આક્ષેપ મૂકવામાં આવે તો આવા સંજોગોમાં ઓડિટર પોતાના ડિફેન્સમાં, પોતાના બચાવમાં અગત્યના પુરાવા તરીકે ઓડિટ નોટબુકને રજૂ કરી શકે કે ઓડિટ કાર્ય દરમિયાન આ પ્રકારની જે છે એ બાબતો ધ્યાનમાં રાખવામાં આવી હતી અને એ વસ્તુ પ્રૂવ કરી શકે કે બધી જ જરૂરી કાળજી ઓડિટ કાર્ય દરમિયાન રાખવામાં આવી છે, બધે જ જરૂરી દસ્તાવેજો તપાસવામાં આવ્યા છે, જરૂરી કામગીરી જે છે એ કરવામાં આવી છે, એટલે જે આરોપ છે એમાં જે છે એ સત્યતા નથી. તો આ રીતે જે છે એ ઓડિટ નોટબુકનો એક ચોક્કસ હેતુ છે અને અનેક પક્ષકારોને એના જે છે એ ફાયદા મળે છે. નોટ ઓનલી ઓડિટર્સ બટ client and employees of the client all are benefited because of maintaining audit notebook by the auditor, and various points are to be included in the audit notebook which may become helpful if not now then in future. Fine. તો આઈ હોપ આ ઓડિટ નોટબુકનો કન્સેપ્ટ જે છે એ તમને પરફેક્ટલી સમજાઈ ગયો હશે. Thank you. In this second session of the auditing, I hope you are comfortable with learning auditing in 2 sessions. Thank you, and if you have any doubt or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.